હાલો મિત્રો, કેમ છે બધા મજામાં? અમારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અમે બધા દોસ્તો સાથે બધા દીવ નીકળી ગયા છે. અમારો ઈકો પણ ઉપડી ગયો છે. અમે બધા વાતુમાં રહ્યા હતા. જોયામાં તો અમારો ઈકો ઉપડી ગયો, કેમ કે આગળ છોકરીઓનો પણ ઈકો ઉપડી ગયો હતો અને અમારો પણ ઈકો ઉપડી ગયો. પછી ઈકો કોઈ લौटा દે वो पल वो रातें કોઈ લौटा દે. તા ભાઈબંધો પણ સાથે મળી ગયા ને ભાઈબંધો કે આપણા વિડીયો ઉતારો, તો ભાઈબંધોના વિડીયો ઉતારતા હતા કે બેનું કે અમારા પણ વિડીયો ઉતારો, તો બેનુંનો પણ અમે સાથે વિડીયો લઈ લીધો. जब हम जवा दे हाथों में हाथ दे. હાલો મિત્રો, તો ફાઇનલી અમે આજ દીવ પહોંચી ગયા છે. અમે બધા દીવ પહોંચી ગયા છે. તમે જો, તમને દીવનો કિલ્લો અને બતાવીએ છીએ અમે. कोई तो इशारा दे दे मुझे तू सहारा दे दे खोया हूँ मैं तुझ बिन क्यों. દીવનો કિલ્લો સારો નથી દેખાતો, પણ તમને અમે અંદર જઈને દીવનો કિલ્લો બતાવ્યું છે અમે સારું. खुद को मैं कोसूं क्यों तू ही मेरी साथी है पहली ना पर आखरी है. તો આવો મિત્રો, તમને હવે દીવનો માહોલ બતાવીએ છીએ. તમને નાવ પણ બતાવીએ અમે. તમે નાવ જોઈ શકો. कैसे तुझे समझाऊं फिर से तुझे अपनाऊं जीना जीना न भा. તો અમારો દીવ, તમારે દીવનો કિલ્લો પણ તમારે પણ જોવો હોય દીવનો કિલ્લો, તો અમારા આ બ્લોગમાં જોડાઈ રહેજો અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. तेरे बिना रे હાલો, તમને હવે અમે ગંગેશ્વરના પણ દર્શન કરાવીએ છીએ. હવે હવે ગંગેશ્વરના કેટે ફૂગી ગયા છે. આ જો ગંગેશ્વર. जीना जीना न भावे. तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा. બોલા હર હર મહાદેવ. तेरे बिना रे મિત્રો, તો અમે હવે ગંગેશ્વર મહાદેવ થી નીકળી ગયા છે. હવે અમે જઈએ છીએ દીવ સીધા. હવે દીવ જઈને તમને અમે દીવના કિલ્લામાં પણ તમને અમે બતાવીએ કેવું છે, એવું તમને પણ બતાવીએ અમે. અમે વહેલી નીકળી ગયા છે. હાલો મિત્રો, આમ જો અમે બધા નીકળી ગયા. જો અમે હવે ગંગેશ્વર મહાદેવ થી હવે નીકળી ગયા છે. હવે આગળ જઈએ છીએ. एक बार तू आ ફાઇનલ મિત્રો, તો અમે હવે દીવના ગાર્ડન માં પૂગી ગયા છે. કેમ કે અમે તમે ગાર્ડન બતાવીએ. અમે ગાર્ડન નો માહોલ જોઈ શકો છો. ગાર્ડન નો એક પિયર મોરી રે. હલો મિત્રો, તો અમે ગાર્ડન ની શેર કરાવીએ તમને બધીને હવે. આવડા હે લો, તમને તો ગાર્ડન ની પણ અમે શેર કરાવીએ. તનવ કરીએ એ હૈયા. ફાઇનલ મિત્રો, તો અમે હવે દીવની કાંઠે પહોંચી ગયા છે. તમને હવે દીવ બતાવીએ. અમારા ફૂલડા પણ તમે જોતા. હવે માયલી બેન ગાર્ડન આલી શરૂ થઈ જશે. હાલો મિત્રો, તો અમે હવે દરિયાન ઘાટે પૂછી ગયા છે. તમને એક ગાર્ડન નો અમે શેર કરાવશું. જોઈ શકો છો, અમે દરિયાન ઘાટે ફાઇનલ પૂછી ગયા છે. એટલે તમે જોઈ શકો છો, અહીંયા કૂતરા પણ સુતા છે. ના, માય મિસ્ટેક. હવે અમે પહોંચી ગયા છે. હવે મંદિર પણ પહોંચી ગયા છે. તો અમે હવે ગાર્ડન માં પહોંચી ગયા છે. અમે ગાર્ડન ની તમને બધી શેર કરાવીએ. કેમ કે અમે આ ગાર્ડન માં ફૂલડા અને બધું સારું છે, એટલે અમે ગાર્ડન માં પહોંચી ગયા છે. તમને હવે અમે ગાર્ડન ને પણ શેર કરાવ્યું અને બધું પણ શેર કરાવ્યું. પેલા તમને એક બાજુ સ્ટાર્ટ કરી દે ચેક કરવા ભાઈ. તમે જોઈ, હવે તમને ફૂલડા બતાવીએ. તમારે પણ ગાર્ડન જોવું હોય તો આવી જાવ દીવમાં. દીવમાં આવી જાવ. તમને દીવમાં તમે ગાર્ડન બધું પણ તમને જોવા મળશે. ખાલી એક ખેલા દીવમાં આવી જાવ. દીવમાં તમારે માહોલ છે, કાંઈ પણ માહોલ નથી. ચલો મિત્રો, તો તમને અમે હવે શીપ બતાવીએ છીએ. આપણી ભારત ઇન્ડિયન ની લેવી છે. લેવી જોઈ શકીએ છે. મારી Everyone!
जिंदगी દરિયા કિનારે નીકળવા માટે તૈયાર થઈ ગયા. હવે અહીં અમે જઈએ દીવ. દીવ જી પણ આ સ્થાનક આટું આવશે ના અમે દર્શન કરતા આવ્યું. હવે જી પણ આટું આવીને દર્શન કરતા આવ્યું ને હવે અમારા માણસો તૈયાર છે. અમારા માણસો ફોટા પાડી લીધા. ऐसी अपनी दोस्ती है ऐसा दोस्ताना याद करेगा हमको सारा जमाना दोस्त ચલો મિત્રો તો જી પણ આટું સ્થાનક આવશે ના જઈને અમે દર્શન કરાવશું. આ ગીત મારા ભાઈબંધો ગાય છે. કોની મહેફિલમાં દોસ્તીની મોત છે. હેલો મિત્રો તો અમે હવે પક્ષી ઘર પહોંચી ગયા છે. એમાંય પણ અમે પક્ષી ઘર પહોંચ્યા પણ પક્ષીના ખાલી પૂછતા જોવા મળ્યા પણ બીજું કઈ અમને પક્ષી ઘરનું જોવા ના મળ્યું. अब तो ये हाल है हर पल सवाल है देखा न था सोचा न था ऐसा मलाल है कांटों पे सो गई क्यों कोई लौटा दे वो पल वो रातें जब हम जवा थे हाथों में અમે પક્ષી ઘર પેશાતા જોયામાં તો અમારા સુરેશભાઈ તો નકશો સમજાવવા બેસી ગયા. તો સુરેશભાઈ નકશો સમજાવે આ છે ખાડી આ છે દરિયો ને આ છે પક્ષી ઘરનું ઘર. તો અમારા સુરેશભાઈ કે અહીં લીગે આવ્યું પક્ષી તો કઈ જોવા મળ્યા નહીં પણ તમને હવે અમે ખાડી બતાવીએ છીએ. તો હવે અમે ફાઇનલ મિત્રો હવે અમે આ બધું જોઈ લીધું છે. હવે અમે અહીં નીકળ્યા છીએ સીધા દીવ. હવે દીવ જતા પહેલા કિલ્લે પૂગતા પહેલા જે પણ હવે આડું આવશું ના પહેલા અમે જશું પછી સીધા કિલ્લામાં જઈએ. કિલ્લામાં તમને કિલ્લો બતાવશું ને જ્યાં ટ્રોપ બતાવશું બ્રિટિશ સરકારનું જે વસ્તુ હશે બધું તમને બતાવશું. તો અમે હવે અહીં નીકળી ગયા છીએ. હવે બધા મારા તૈયાર થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ અહીં. ફાઇનલ મિત્રો તો અમે હવે નાગવા ફી ગયા છે. તો તમે અમે નાગવા પણ બતાવીએ અને કેમ કે આગળ તો ઈકામ જતા હતા પણ ઈકામ આગળ પોલીસો છે તે ઈકામાં તમને જાજા લઈ ગયા નહીં. હાલી સાતા થઈ ગયા. હવે નાગવા જાય છે. હવે તમે નાગવા છે ને નાગવાનો માહોલ તમને બતાવીશું અમે. હવે તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો તો અમે હવે નાગવા પૂગી ગયા છે. જો તમને અમે નાગવાના પણ અમે તમને નાગવા પણ તમને બતાવીએ અમે કેમ કે અમે હવે નાગવા પૂગી ગયા છે. સીધા નાગવા આવ્યા છે. હવે નાગવા તમને બતાવીએ. નાગવા તમે જોઈ શકો. वाह ये जगह तो कमाल की है यकीन नहीं हो रहा कि धरती पर ऐसी भी कोई जगह हो सकती है ये बहुत ही शानदार है शुक्र है कि सूरज निकला ફાઇનલ મિત્રો તો અમે હવે નંદી મહારાજના મંદિરે પહોંચી ગયા છે. હવે અમે અહીંથી દીવ જશું. તમે પણ અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો. હવે જેમાં આગળ જશું એમ જેવા ઠંડા કાંટા આવશે તો તમને અમે કહેતા જઈએ. અમે નંદી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. तेरे नाम की तो चल चले गिरे पड़े उठे उड़े आ तुझको लगा दूं मेरे पर ફાઇનલ મિત્રો તો અમે હવે નંદી મહારાજના મંદિરે નીકળી ગયા છે. અમે હવે જવાના છે સીધા દીવ. હવે દીવ જતા પહેલા જે પણ આડું આવશે એ સ્થાનકના દર્શન કરતા જયું અને તમને પણ અમે દર્શન કરાવતા જયું. તો તમે અમારી સાથે જોડાઈ રહેજો અને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફાઇનલ મિત્રો તો અમે નક્ષત્ર બાગમાં પૂગી ગયા છે. હવે તમને નક્ષત્ર બાગનો માહોલ गुजर
जाऊंगा तुमको छू के, अगर मन हो तो रोक लेना, ठहर जा। મિત્રો ફાઇનલી તો અમે નક્ષત્ર બાગમાં ગળી ગયા છે. તમને હવે નક્ષત્ર બાગ બતાવી છે. वाह, ये जगह तो कमाल की है. यकीन नहीं हो रहा कि धरती पर ऐसी भी कोई जगह हो सकती है. ये बहुत ही शानदार है. शुक्र है कि सूरज निकल आया है. अरे माँ, कितना सुंदर जंगल है ये। इतनी सुंदर जगह कहाँ से ढूंढ लिया। एकदम हेवनली एटमॉस्फेयर। अरे चिन्नम सर, वो तो मैंने इंटरनेट से चेक करके निकाला. जंगल में आज मंगल करूंगी, भूखे शेरों से खेलूंगी मैं, मक्खन जैसी हथेली पे चलते अंगारे ले लूंगी मैं. हाय गहरे पानी की मछली हूँ, राजा घाट घाट दरिया में घूमी हूँ मैं, तेरी नजरों की लहरों से हार के आज डूबी हूँ मैं. हाय जानने वो जलवा है, देखने में हलवा है, जानने ફાઇનલ મિત્રો તો અમે હવે આ પક્ષી બાગમાં હવે નીકળી ગયા છે. હવે અમે સીધા ઘર વગના નીકળ્યા છે. હવે જ્યાં જાય ના હવે અમે નીકળવાની તૈયારીમાં છે. હવે બધા નીકળી ગયા છીએ અમે. હવે ઘરે એટલે અમે નીકળી ગયા છે. અમે પક્ષી બાગમાં નીકળી ગયા છે. માય મિસ્ટેક અબ નહીં મિસ્ટેક હો ગઈ. હવે નીકળી ગયા છે. હવે અમે જઈએ છીએ ઘરે. હલો મિત્રો, તો અમે હવે દીવ આવ્યા હતા. દીવ કિલ્લામાં આવ્યા હતા, પણ કિલ્લાનો સમય 5:30 થઈ ગયા. 5:30 વાગે કિલ્લો બંધ થઈ જાય. તે 5:30 વાગી ગયા. તે કિલ્લાનો સમય પણ પૂરો થઈ ગયો અને કિલ્લો પણ બંધ થઈ ગયો. એટલે અમને કિલ્લામાં તો કોઈ અંદર જવા દીધા નહીં. પણ હવે બધી કોઈ બધા થાન બધી કરી 14 થાન ફરીને આવ્યા અમે. તો અમે કિલ્લે પી ગયા હતા. કિલ્લે 5:30 થઈ ગઈ હતી. કંઈ કિલ્લે સમય મેળ્યો નહીં જવાનો અંદર. અમે તો પછી બહાર બધા આટા મારીએ દોસ્તરો સાથે. અમને અંદર જવાનો સમય મેળ્યો નહીં. એટલે અમને પહેલાં બધા ક્રેડિટ કાર્ડ પૈસા કપાય, પણ એ કાંઈ નહોતું. ખાલી એમ પૈસા કપાઈ જતા, પણ આ કાંઈ મગજમાં રહ્યું નહીં. એટલે કિલ્લાનો છેલ્લે રાખ્યો. હવે છેલ્લે રાખ્યો તો પી ગયા હતા. 5:30 થઈ ગયા. કિલ્લો બંધ થઈ ગયો. એટલે અમે બધા ફરતા આટા મારીએ. આ તમે કિલ્લો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? દીવ બીવ બધું ફરી લીધું છે. હવે ઘરે જવાનું થઈ ગયું. હવે અમે ઘરે જઈએ છીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. ઘરે પહોંચતા પહેલા અમારે રસ્તામાં જ પણ અંધારું થઈ ગયું. હું શું કરું કે વીરા, સૂર્ય કરું કે મારી બેબી બેવફા નીકળી. હે હું શું કરું કે મારી બેબી બેવફા નીકળી. હે અલ્લાહ એ ભાઈ દોસ્તોની મહેફિલમાં દોસ્તીની આ ગીત મારા ભાઈબંધો માટે છે.